तो चलो मित्रों आपने घन और घनमूळનું एक उदाहरण જોઈએ। સૌપ્રથમ રકમ વાંચીએ तो जो मित्रों अहींया 38 નો ઘન છે बराबर। तो સૌપ્રથમ આપણે શું કરવાનું છે, अहींया એકમના અંક એટલે કે 8 बराबर। 8 નો ઘન કરીશું। 8 નો ઘન કેટલો થશે तो अहींया 512 થશે बराबर। जो मित्रों अहींया આપણે ઘન શોધીએ ત્યારે હંમેશા માટે अहींया 3 અંક થવા ફરજિયાત છે बराबर નિયમ અનુસાર। ચાલો अहींया 3 નો ઘન કેટલો થશે તો अहींया 27 થશે। હવે આ ઉપર જે અંક છે એ બધા અંકનો આપણે गुणाकार करीशू। 3 × 8 × 3 बराबर। चलो 3 × 9 9 × કેટલા થશે 72 बराबर। હવે આ જે 72 મળે છે એને 38 સાથે ગુણાકાર કરવાનો છે એટલે 72 × 38 કરીશું બરાબર। ચાલો હવે ચાલો નીચે બે સંખ્યા છે એટલે 0 મૂકીશું। 3 × 2 = 6 7 × 21 બરાબર। ચાલો 8 × 2 16 નો 6 + 1 બરાબર। 7 × 8 = 56 ને 1 57। ચાલો અહીંયા 6 13 નો 3 + 1 બરાબર। અહીંયા 7 અને અહીંયા 2। ચાલો અહીંયા જે રકમ મળે છે એ આની સાથે આપણે સરવાળો કરવાનો છે। ઉપર કઈ છે તો અહીંયા 27 અને 512 છે બરાબર। જો મિત્રો હંમેશા માટે આ એકમનો અંક એટલે કે આ પ્રથમ અંકને આપણે એમને એમ રાખવાનો છે। આ રકમ અહીંથી સ્ટાર્ટ કરીશું બરાબર। 6 3 7 અને 2 બરાબર। ચાલો હવે આનો સરવાળો કરવાનો છે। 2 ના 2 6 ને 1 7 અહીંયા 8 14 નો 4 + 1 બરાબર 5। તો જો મિત્રો અહીંયા કેટલા થાય છે 54,872। આ આપનો ફાઇનલ જવાબ છે।